ઓકે હા ચાલો ઝડપ રાખવાની છે સમજી ગયા બધું તેના માટે કરીએ છીએ સફળતા માટે આ યજ્ઞ શેનો છે સફળતાનો એક થવાનો એક વિચારનો યજ્ઞ છે ઓકે ચાલો વિઘ્નેશ્વરાય માળા ચાલુ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न तारक्षो रिष्टनेमिः स्वस्ति न बृहस्पति ददातु नमः पार्वती पति हर हर महादेव हर એટલે મહિલા એકવાર કોઈ વાત જો ઉતારી ગઈ ને ગળે અને જો એને સ્વીકારી લીધું ને કે હા એ અવશ્ય થાય છે એટલે જેને પણ જીવન સરળ બનાવવું છે તો એને પતિ પત્ની તો એક હોવા જોઈએ તો આજ મારી રિક્વેસ્ટ છે બધાને અમે કે તમારું સન્માન નથી કરવાના સાલી પાડશો અમે પણ તમારે એકલા બીજાને માળા કરી રીમેરેજ કરવાના છે આજથી પાછા અને તમારે આજથી જો ભાઈ આમાં કોઈને વરસ થયો છે કોઈને 25-30 વર્ષ ગયા છે ને બધા તો વાસણ ક્યારે ફેંકડાવો ફેંકડા જો પકડે છે જો જૂના કાંઈ બધા પકડે ઘણા કોબા પડી જાય તો વાસણ ફેંકડા હોય ને તો આજે જો ભાઈ જેને અહીં આવવાનું છે એને કહી દો ભણેલા છો એને કહી દો અને આ તમે મારા લઈને ઉભાથી બધાને કહી દો અત્યારે એક એવા ભાવમાં આવવાનું છે કે જાણે કે તમારું સગાઈ અને લગ્ન આજે જ છે ત્યારે કેવો પ્રેમ હતો યાદ કરો શુદ્ધ પ્રેમ હતો સગાઈ થી લઈ અને લગ્ન થાય ત્યાં સુધી કેવો પ્રેમ હોય શુદ્ધ પ્રેમ હોય એમાં ક્યાંય ડાઘો ન હોય શંકા નામનો કે ડાઘો ગુસ્સા નામનો કે ડાઘો કોઈ ડાઘ ન હોય એકદમ પ્યોર હે ને તમારે બધાએ કલ્પના કરવાની છે કે આજે જ આપણી એ ઘડી છે લગ્ન વાળી ત્યારે કેટલો પ્રેમ હતો યાદ આવશે અને પેલું જૂનું બધું ડિલીટ કરી નાખો બધું ભૂલી જાઓ કિલ્લા શીખવા જે કઈ ગયા છે ને માતા કો કોઈ બધું શૂન્ય આજ નવા પરણી જવાનું છે પાછું બરાબર અને આજના ગોર મહારાજ હું છું આ સાઉન્ડ થોડું વધારે પડશે હું મંત્ર બોલીશ અને વિધિ સમજી લેજો જે આવવાના છો એ બીજી વાર કાંઈ નહીં બીજી વાર સીધો મંત્ર સ્ટાર્ટ થશે એટલે આ માળા છે ને સન્માન છે કન્યા છે એ વરમાળા ફેરવતી હતી એટલા માટે કે ભાઈ અત્યારે હું જે કંઈ છું ને મારા માતા પિતાના ઘરે એ મારા માતા પિતાને લીધે છું મારા મા બાપે મને આટલી મોટી કરી ભણાવી ગણાવી જે કંઈ હું છું મારા મા બાપે જવાબદારી લીધી એટલે હું આ છું
આ બધી જવાબદારી આગળની જીવનની જવાબદારી હું હવે તમને સોંપું છું એમ કરીને માળા પહેરાવે છે. બધી સુરક્ષાની વાત હોય, પાલન પોષણની વાત હોય, એના સપના પૂરા કરવાની વાત હોય તો એ જવાબદારી કન્યા કોને સોંપે છે? વરરાજા. અને પછી વરરાજા માળા પહેરાવે છે ને એ એવા ભાવથી પહેરાવે છે કે હું પણ જે કંઈ છું, મારું આજનું જે કંઈ જીવન છે ને એ મારા પરિવારે મને મોટો કર્યો છે, ભણાયો જે યોગ્ય બનાવ્યો એમાં મારો બધો રોલ કોનો છે? મારા પરિવારનો છે. જેટલી જવાબદારી હું સ્વીકારું છું એટલી જ આપણા ભવિષ્યના પરિવારની જે રોલ મારા માતા પિતાએ કર્યો, મારી માએ કર્યો સ્ત્રીના રૂપમાં, મારી બહેનોએ કર્યો, મારા ભાભીએ કર્યો, આજથી આ જવાબદારી હું તમને સોંપું છું. આ બંને જવાબદારી શું છે? બંને જવાબદારી છે. એટલે માળા છે જવાબદારીનું પ્રતીક છે. તો આજે આપણે આ વાતને સમજીશું. જીવનભર એકાબીજા સાથે પવિત્ર રહેવાના સોગંદ ખાતા હોઈએ છે અગ્નિની સાક્ષી. અને જીવનમાં ઝેર ઢોળે છે તો શંકા છે ને ઝેર ઢોળતી હોય છે. તો આપણે નિશંકપણે જીવીશું આવી રીતનું બંધન હોય છે અને એને લગ્ન બંધન કહે છે. તો આજે અહીંયા હું મંત્ર બોલું એટલે પહેલા છે ને કન્યાઓ સામે આવી જાવ, બધી વરરાજાને સામે ઉભી જાય. બધા ઉભા રહી જાવ સામે. અને હવે કેવી માળા પહેરાય કે માંડવામાં ઈકો બતાવજો કેવી રીતે માળા પહેરાવવાની છે યાદ હોય તો. અને પેલા બેનો પહેરાવે, કોણ પહેરાવે માંડવામાં? યાદ છે કે નહીં? ભાઈ મને તો હજી યાદ છે. જો પેલા મંત્ર ચાલુ રહેશે, સમજી લેજો, તમે સમજી લેજો, આ લોકો સમજી તમારે તાલીમ કરવાની. પેલા કન્યાઓ માળા પહેરાવશે, પછી વરરાજા પહેરાવશે, પછી હસ્તમેળાપ કરવાનો. શું કરવાનું? પછી હસ્તમેળાપ કરી અને અહીં આવશે કે આવશે નહીં, અહીંયા ધ્યાન રાખજો, આ ભાઈ રાખ પગમાં ન આવવું, બરાબર? અને સીધો છેલ્લો ફેરો 4 લાઈન નથી આવતી. એટલે સીધો ચોથો ફેરો હાથ પકડી અને આપણે એક રાઉન્ડ મારશું, એક ફેરો કરશું. ઓકે? હા, ચાલો. ઝડપ રાખવાની છે. સમજી ગયા બધું? શેના માટે કરીએ છીએ? સફળતા માટે. આ યજ્ઞ શેનો છે? સફળતાનો, એક થવાનો, એક વિચારનો યજ્ઞ છે. ઓકે? ચાલો. વિઘ્નેશ્વરાય માળા કરવાનું ચાલુ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાः સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાः સ્વસ્તિ ન તારક્ષો રિષ્ટનેમિः સ્વસ્તિ ન બૃહસ્પતિ દધાતુ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.